કેસમાં ફસાવાનું ષડયંત્ર નિષ્ફળ. સુરત પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીને ઝડપી પાડ્યો. સુરત શહેરમાં આર્થિક અને ગુનાહિત જગતમાં ચકચાર મચાવનારા નશીલા પદાર્થોના પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીની અટકાયત કરી છે. આરોપીએ પોતાના જ વ્યાપારી ભાગીદાર અલ્પેશ મિયાણીને નશીલા પદાર્થો એટલે કે એમડી ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અંગત દાવત અને નાણાકીય લેવડ દેવડમાં પક્ષકારને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે આ જોખમી ખેલ ખેલવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આ સમગ્ર ષડયંત્રને ખુલ્લું પાડ્યું છે. ચિરાગ ગોટી માત્ર ડ્રગ્સ કાવતરામાં જ નહીં પરંતુ 23 કરોડ રૂપિયાની તોતિંગ ઠગાઈ અને છેતરપિંડીના મામલે પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી અગાઉ પણ અનેક નિર્દોષ લોકોને પોતાના આતંક અને ધમકીઓ દ્વારા શિકાર બનાવી ચૂક્યો છે. વ્યાપારી હિતો સાધવા માટે તે કાયદાની છટકબારીનો દુરુપયોગ કરવામાં જાહેર હોવાનું જણાયું છે. તેની ધરપકડ બાદ શહેરમાં તેના દ્વારા પીડિત અન્ય લોકો પણ પોલીસ સમક્ષ રજૂઆત કરવા આગળ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ કમિશનરે આ કેસમાં કડક કાર્યવાહીના આદેશ આપતા જણાવ્યું છે કે આ પ્રકારના ગંભીર કાવતરા ચલાવી લેવામાં આવશે નહીં. હાલમાં ચિરાગ ગોટીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને ડ્રગ્સના સ્ત્રોત સુધી પહોંચી શકાય. આરોપી વિરુદ્ધ માદક દ્રવ્યોના કાયદા અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સુરતના ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈને ચિરાગ ગોટીએ એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાયો અને પછી જેલમાં હતો. પછી પોલીસ તપાસ કરતા તપાસમાં એવું આવ્યું કે ચિરાગ ગોટીને પ્લાન કર્યું. પછી એના ભાઈને જ્યારે એરેસ્ટ કર્યો 7 તારીખે એટલે પ્રેસ નોટ આવી હતી પોલીસની. એટલે પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચિરાગ ગોટીએ ગાળું અનાપ શનાપ ગાળું દીધી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તારા પપ્પા બૈરા છોકરા મમ્મીને બધાને કહી દેજે રોવા મેં તૈયાર રહે, આખી જિંદગી હું જેલ કરીશ પણ તને મૂકીશ નહીં ને એવી રીતની બધી ધમકી આપી. અને પછી હું જેવી ધમકી આપી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને એવી રીતે મારી છે. એટલે એને એફઆઈઆર દાખલ કરી અને પછી હાજર છો ને એટલે કંઈક 70 વોરંટ અત્યારે નીકળ્યું છે. હું જિગ્નેશ વ્યાસ. હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં સંકળાયેલો હતો. એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા હિતેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો. એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા. એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા. એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનચનક ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે. ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી. જી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ. ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી. ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યાનાઓએ કરેલી. અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું. અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું. અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી.
જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં 2-3 જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો, પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે.